વડોદરા જિલ્લામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં મધ્ય ગુજરાતના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો હાજરી આપી હતી। આ બેઠકનું માર્ગદર્શન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ, રાજ્ય સંગઠન મંત્રી રત્નાકર અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યું હતું। આ બેઠકમાં SIR કામગીરીની સમીક્ષા તેમજ સંસ્થાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વડોદરા જિલ્લામાં ભાજપની મહત્વ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રતિનિધિઓ અને હોદ્દેદારોનો વ્યાપક ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। SIR કામગીરી અંગે ચર્ચા યોજાઈ હતી, જ્યાં સંગઠન મજબૂતી માટે ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। વડોદરા જિલ્લામાં ભાજપની મહત્વ બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રતિનિધિઓ અને હોદ્દેદારો વ્યાપક ઉપસ્થિત રહ્યા હતા, જેમાં SIR ની કામગીરીને લઈને સમીક્ષા તેમજ બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી હતી। જે વડોદરા જિલ્લામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં મધ્ય ગુજરાતના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો હાજરી આપી હતી। બેઠકનું માર્ગદર્શન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ, રાજ્ય સંગઠન મંત્રી રત્નાકર અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યું હતું। જ્યાં બેઠકમાં SIR કામગીરીની સમીક્ષા તેમજ સંસ્થાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વડોદરા જિલ્લામાં ભાજપની મહત્વ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રતિનિધિઓ અને હોદ્દેદારોને વ્યાપક ઉપસ્થિત રહ્યા હતા, જે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું અને SIR કામગીરી અંગે આ ચર્ચા યોજાઈ હતી। આ સંગઠન મજબૂતી માટે ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી।